ભરૂચના પશ્ચિમ વિસ્તારના બાળક સ્કૂલ જતા ભૂલું પડી જઈ એબીસી ચોકડી પર પહોંચી જતા ટ્રાફિક જવાની સતર્કતાથી તેના પિતાને સુપરત કરાયો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો, જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો। તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચબત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો, જ્યાં પીએસઆઈ પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવેલ, જે બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને પરત કર્યો। ખોવાયેલ પુત્રનું મિલન થતાં નિસાર અહેમદે ગળાગળ થઈ જઈ પીએસઆઈ તેમજ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। મારું નામ નિસાર અહેમદ છે, નિસાર અહેમદ મિસ્ત્રી છે। મારો છોકરાનું નામ મોહમ્મદ રેહાન। તે સવારે ભૂલથી એબીસી ચોકડી જતો રહેલો, તે પીઆરપીએ જવાને જોઈને પાંચબત્તી અહીં પોલીસ સ્ટેશનમાં લાવેલા હતા મારા છોકરાને, ને મને ફોન કરીને કીધું, પાઠક સાહેબનું કીધું કે ભાઈ તમારો છોકરો આવેલો છે, અહીં પાંચબત્તી બેહાયેલો છે। તો હું પાંચબત્તી આવેલો છું। એ લોકોએ મારો છોકરો પરત કરી દીધો છે। હું પાઠક સાહેબનું ને એમનું જે ટીમ છે એ ટીમનું બહુ આભાર માનું છું કે મારા છોકરાએ મને પરત કર્યો।